સોના પપ્પુ કેસમાં ઈડીની મોટી કાર્યવાહી। કોલકાતા પોલીસના ડીસીપી શાંતનુ સિન્હા બિશ્વાસના નિવાસસ્થાને પાડ્યા દરોડા। હાઈ પ્રોફાઇલ સોના પપ્પુ કેસની તપાસના ભાગરૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ શાંતનુ સિન્હા બિશ્વાસ અને સન એન્ટરપ્રાઇઝના મેનેજિંગ ડિરેક્ટરના નિવાસસ્થાનો પર સઘન દરોડા પાડવામાં આવ્યા છે। કેન્દ્રીય તપાસ એજન્સીની આ અચાનક અને કડક કાર્યવાહીથી પશ્ચિમ બંગાળના વહીવટી પોલીસ અને ઔદ્યોગિક વર્તુળોમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર આ દરોડા સોના પપ્પુ સિન્ડિકેટ સાથે સંકળાયેલા આર્થિક ગેરરીતિ અને મની લોન્ડરિંગના વ્યાપક નેટવર્કને નિશાન બનાવીને કરવામાં આવ્યા છે। ડીસીપી શાંતનુ સિન્હા બિશ્વાસ અને ઉદ્યોગપતિ જોય કામદાર પર આ ગેરકાયદેસર નાણાકીય લેવડદેવડમાં કથિત સંડોવણી અથવા તેને પ્રોત્સાહન આપવાની કેન્દ્રીય એજન્સીને પ્રબળ શંકા છે। કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હાથ ધરવામાં આવેલા આ સર્ચ ઓપરેશન દરમિયાન ઈડીના અધિકારીઓએ કેટલાક મહત્વપૂર્ણ નાણાકીય દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા હોવાનું સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળે છે। એક ઉચ્ચ પોલીસ અધિકારી અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિના પરિસરોમાં થયેલી આ કાર્યવાહીએ ગુનેગારો, વ્યાપારીઓ અને કાયદા અમલીકરણ એજન્સીઓ વચ્ચેની કથિત સાંઠગાંઠ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે। આ ઘટનાક્રમ બાદ રાજ્યમાં રાજકીય ગરમાવો પણ વધ્યો છે। હાલમાં ઈડીની ટીમ જપ્ત કરાયેલા પુરાવાઓનું બારીકાઈથી ટેકનિકલ વિશ્લેષણ કરી રહી છે અને મની ટ્રેલની દિશામાં તપાસ આગળ વધારી રહી છે। આગામી દિવસોમાં આ મામલે બંને અગ્રણીઓને સત્તાવાર પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે।